Assalamualaikum to all my dear students. I am Fazila Parikh from AI Mullah High School, Umarwara, Standard 9, Subject Hindi. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં 13મી કવિતા 13મે પદ્ય નીતિ કે દોહેના 4 દોહા જોઈ ગયા હતા અને કવિ વિશે પણ જોઈ લીધું હતું. આજે આપણે પાછળના જે 5 દોહા બાકી રહ્યા છે, ટોટલ 9 દોહા છે, તેમાંથી આપણે 4 દોહા જોઈ લીધા હતા અને આજે આપણે પાછળના જે 5 દોહા બાકી છે તે આ વિડીયોમાં આપણે જોઈશું. બરાબર, આપણે આગળના 4 જે દોહા જોયા હતા તેમાં શું જોયું હતું? પહેલા દોહાની અંદર જોયું હતું કે રહીમજી કહે છે કે વૃક્ષ પોતાના ફળ ખાતા નથી અને સરોવર પોતાનું પાણી પીતો નથી. એવી જ રીતે જ્ઞાની મનુષ્ય પરોપકારને માટે જ ધન સંપત્તિનો સંગ્રહ કરે છે. બરાબર, બીજા દોહામાં આપણે જોયું હતું કે રહીમજી કહે છે કે જ્યારે મનુષ્ય પાસે સંપત્તિ ધન દોલત હોય છે ત્યારે લોકો વિવિધ રીતે તેના સગા બની જાય છે અને તેની સાથે સંબંધ જોડે છે. પરંતુ જ્યારે કષ્ટના સમયે, દુઃખના સમયે, કસોટીમાં જે ખડા ઉતરે, જે આપણો સાથ સહકાર આપે, તે જ આપણા સાચા મિત્ર છે, સાચા રિશ્તેદાર છે. બરાબર, ત્રીજા દોહામાં આપણે જોયું હતું કે ત્રીજા દોહામાં શું જોયું હતું આપણે? રહીમજી કહે છે કે મોટાને જોઈને નાનાને છોડી ન દેવા જોઈએ, અથવા તો પછી મોટી વસ્તુને આપણી પાસે જો આવી જાય તો આપણે તે જોઈને નાની વસ્તુને ફેંકી દેવી જોઈએ નહીં. મોટા વ્યક્તિ સાથે મિત્રતા થઈ જાય તો નાના જે આપણા દોસ્ત હોય તેની સાથે દોસ્તી છોડી દેવી જોઈએ નહીં. કયા ઉદાહરણથી આપણને સમજાવવામાં આવ્યું હતું? સોય અને તલવારના. જે કામ સોય કરી શકે છે, શું તે કામ તલવાર કરી શકે છે? નહીં ને. તો તેવી જ રીતના જે નાનો મિત્ર હોય તે જે કામ કરી શકે, નાનો વ્યક્તિ જે કામ કરી શકે, શું તે મોટો વ્યક્તિ કામ કરી શકશે? નહીં. બરાબર, તો ચોથા દોહામાં કવિ શું કહે છે? ચોથા દોહામાં કવિ કહે છે કે ગરીબ લોકો જે છે, અસહાય લોકો જે છે, તે દરેકને, સૌને આશાભરી નજરે જુએ છે, પરંતુ તેમના તરફ કોઈ જોતું નથી, તેમના તરફ કોઈ દયા દાખવતું નથી. જે ગરીબ પર દયા કરે છે, શું કહે છે? જે વ્યક્તિ, જે લોકો ગરીબો ઉપર દયા કરે છે, ખરેખર તે ભગવાનના સમાન હોય છે. બરાબર, આ 4 દોહા આપણે પાર્ટ 1માં જોઈ ગયા છે. હવે આપણે 5મા દોહાથી શરૂઆત કરીએ. 5મા દોહો કયો છે? ખીરા કો મુંહ કાતી કે મલિયત નોન લગાય, રહીમન કરુએ મુખન કી ચાહિए यही सजाए. खीरा यानी के एक तरह की ककड़ी. मलियत मलत है, नोन नमक, करुए कड़वे, सजाए सजा. यह शब्द के अर्थ है. देखो यहाँ पर कवि क्या कहते हैं? खीरे को मुंह काती के मलियत नोन लगाए. खीरा को खाने से पहले उसका सिर यानी कि उसका ऊपरी भाग काट कर अलग कर देना चाहिए. क्या कर देना चाहिए? अलग कर देना चाहिए. मलियत नोन लगाए, फिर उसके कटे भाग पर नमक मलना चाहिए. क्या करना चाहिए? नोन लगाए, मलियत नोन लगाए, यानी कि
उसको काट कर उसके कटे भाग पर नमक मलना चाहिए। रहीमन करुए मुखन की चाहिए यही सजाए। रहीम जी कहते हैं कि कड़वे मुख वाले, करुण मुखन, मुखन यानी कि मुख, तो कड़वे मुख वाले को यही सज़ा मिलनी चाहिए। कैसी सज़ा मिलनी चाहिए? यही सज़ा मिलनी चाहिए। चाहिए यही सजाए यानी कि यही सज़ा मिलनी चाहिए। इस अपराध का यही दंड है। क्या दंड है? यही दंड है। फिर से देखो, खीरा को खाने से पहले, ककड़ी को खाने से पहले उसका ऊपरी भाग काट कर अलग कर देना चाहिए। फिर उसके कटे भाग पर नमक मलना चाहिए। रहीम जी कहते हैं कि कड़वे मुख वालों को यही सज़ा मिलनी चाहिए। इस अपराध का यही दंड है। यही बात हम गुजराती में समझेंगे। खीरा यानी कि काकड़ी, काकड़ी આપણે કાકડી ખાય ને પેલી ચીભડું કહે તે આપણે તે બરાબર, તો આપણને ખબર છે કે ચીભડું કોઈક વાર કડવું પણ નીકળે, કાકડી કડવી પણ નીકળે, એવું ખબર છે ને આપણને। તો જુઓ અહીંયા કવિ શું કહે છે? ખીરા કો મુંહ કાટી કે મલિયત નોન લગાય, એટલે કે કાકડી આપણે ખાવા પહેલાં તેનો ઉપરનો ટોચનો ભાગ જે આવે ડીચ્યું, બરાબર, આપણી ધીડ ભાષાની અંદર શું કહીશું તેને? ડીચ્યું। તો તેનો જે ટોચનો ભાગ છે તેને કાપીને અલગ કરી લેવો જોઈએ, બરાબર। પછી જે કાપેલો ભાગ છે, બરાબર, તેના ઉપર શું લગાવવાનું? મીઠું લગાડવું જોઈએ। અમુક વાર ચીભડા કડવા નીકળે છે તો મોંમાં પણ જતા નથી, બરાબર, નહીં જાય ને મોં, મોંમાં જઈ શકે તે ચીભડું કાચું અરે કડવું હોય તો નહીં જઈ શકે। તો આપણે એમ પણ આપણે જે આ કડવું ચીભડું હોય છે કે સારું ચીભડું હોય, બરાબર, તો આપણે કડવું ચીભડું હોય તો પણ આપણે પહેલાં તો ચાખીએ તેને, બરાબર। તો આ જે કાકડી છે તેની ટોચને આપણે કાપીને ને એમ પણ નોર્મલી આપણે ચીભડું ખાય તો તેમાં આપણે મીઠું નાખીએ છીએ, નોન એટલે કે મીઠું, સોલ્ટ, નમક, બરાબર, તો મીઠું લગાવીને પછી જ ચીભડાને ખાય છે। તો તેવી જ રીતના અહીંયા કવિ શું કહે છે કે કાકડીને, ચીભડાને ખાતા પહેલાં તેના ટોચનો ભાગ કાપીને અલગ કરવો જોઈએ। પછી જે કાપેલો ભાગ છે તેના ઉપર મીઠું લગાડવું જોઈએ। રહીમજી કહે છે કે કડવા મોઢાવાળાને આ જ સજા મળવી જોઈએ, એટલે કે કડવું મોંવાળા, ઉપરનું આપણે ટોચ કાપી નાખીએ તો એનું કડવું મોં, બરાબર, તો કડવા મોઢાવાળાને આ જ સજા મળવી જોઈએ। એટલે કે નોર્મલી જો આપણી સાથે પણ કંઈક કડવા શબ્દ બોલવાવાળા લોકો હોય, ખરાબ તાના મારવાવાળા, હંમેશા કડવું જ બોલે, કોઈ દિવસ સારું ન બોલે, તેવા વ્યક્તિઓને કેવી સજા મળવી જોઈએ? એટલે કે તેમના ઉપર એવું કહે ને કે જલે પણ નમક છિરકના, બરાબર। તો શા માટે આ કહેવત કહેવામાં આવે છે કે જલે પણ નમક છિરકના? એટલે કે જે ખરાબ એ કરતા હોય છે, બરાબર, જે ખરાબ જ બોલતા હોય છે તો તેના ઉપર આપણે પછી નમક નાખીને જે કરવું જોઈએ। એટલે કે કડવું બોલવાવાળા, કડવા મોઢાવાળા જે લોકો હોય તેને આ જ સજા મળવી જોઈએ, બરાબર। આવું આપણા કવિ રહીમ કહે છે। આગળ, जो रहीम उत्तम प्रकृति का कड़ी सकत कुसंग चंदन विष व्याप्त नहीं लपते रहत भुजंग। उत्तम यानी के श्रेष्ठ, का कड़ी सकत कुछ न कर सकता है, कुसंग यानी के बूढ़े लोगों का साथ कुछ न कर सकता है। ना का कड़ी सकत ना कर सो जैसे कुछ न कर सकता है।
भुजंग यानी के सांप। देखो यहाँ पर कवि क्या कहते हैं, जो रहीम उत्तम प्रकृति का कड़ी सकत कुसंग, चंदन विष व्याप्त नहीं, लपते रहत भुजंग। जो रहीम उत्तम प्रकृति का कड़ी सकत कुसंग, कुसंग का अर्थ हमने क्या देखा, बूढ़े लोगों का साथ। देखो जो रहीम जी शू कहे छे, रहीम जी कहते हैं कि उत्तम प्रकृति, उत्तम स्वभाव वाले लोग, अच्छे स्वभाव वाले लोग बुरी संगति में रहे तो भी उसका उन पर प्रभाव नहीं पड़ता। એટલે કે બુરે लोगों के साथ रहने पर भी उन पर बुरा असर नहीं होता है। चंदन विष व्याप्त नहीं, लपते रहत भुजंग। यहाँ पर हमें चंदन का उदाहरण देके समझाया गया है। क्या, ठीक उसी प्रकार चंदन विष व्याप्त नहीं, ठीक उसी प्रकार जैसे भयंकर विष वाले सांप चंदन के पेड़ से लिपटे रहते हैं, लेकिन चंदन में उनका विष फैलता नहीं। रहीम जी क्या कहते हैं, उत्तम स्वभाव वाले लोग बुरी संगति में रहे तो भी उसका उन पर, यानी कि बुरे लोगों का उन पर प्रभाव नहीं पड़ता। ठीक उसी प्रकार जिस तरह से भयंकर विष वाले सांप चंदन के पेड़ पर लिपटे रहते हैं, लेकिन चंदन में उसका विष नहीं फैलता। जुओ अहिया कवि शू कहे छे, कवि कहे छे, रहीमजी शू कहे छे, उत्तम प्रकृति यानी के उत्तम स्वभाववाळा लोको। बराबर, रहीमजी कहे छे कि जो रहीम उत्तम प्रकृति का कड़ी सकत कुसंग, यानी के रहीमजी कहे छे कि उत्तम स्वभावना लोको खराब सोबतमां रहे तो पण તેમના પર કોઈ અસર થતી નથી। એટલે કે તે પોતે એમ પોતાની જાતના ઉપર મક્કમ છે, ઉત્તમ કોટીનો છે, સારી વિચારસરણીવાળો છે અને તે ખરાબ લોકો સાથે રહે, બુરી સંગતમાં રહે। દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે એક ઉત્તમ કોટીનો વિચાર કરવાવાળો વ્યક્તિ છે જે સિગરેટ એવું પીતો નથી અને બીજો નીચે વ્યક્તિનો છે, સિગરેટ પીએ, દારૂ પીએ, બધું જ કરતો છે। બરાબર, જો આ આ ઉત્તમ વ્યક્તિ છે, ઉત્તમ કોટીનો વ્યક્તિ છે, ઉત્તમ સ્વભાવવાળો વ્યક્તિ છે, તે આ ખરાબ સોબત એટલે કે સિગરેટ, દારૂની સોગટ, દારૂ પીવાવાળા વ્યક્તિ સાથે પણ રહે તો પણ આ વ્યક્તિના વિચારો, સ્વભાવ ઉત્તમ છે, તો પેલો જે સિગરેટને શરાબ પી રહેલો છે તેના અસર આના ઉપર થવાની નથી। બની શકે કે આ જે સારો વ્યક્તિ છે તે ખરાબ વ્યક્તિને સુધારી દે। બરાબર, આ વસ્તુ પોસિબલ છે, પણ પેલાની અસર આના ઉપર થવાની નથી। પરંતુ જો આપણે પણ ઉત્તમ કોટીના ન હોય અને થોડા ઘણા આપણે એવા મતલબ અલગ ડોલકવાળા હોય તો આપણે બગડી પણ જઈ શકીએ। બરાબર, પણ અહીંયા રહીમજી શું કહે છે, ઉત્તમ સ્વભાવના લોકો ખરાબ સોબતમાં રહે તો પણ તેમના ઉપર ખરાબ અસર થતી નથી। તેમણે આપણને ચંદન અને સાપનું ઉદાહરણ આપ્યું છે। આપણે બધાને જ ખબર છે કે ચંદનના જે ઝાડ હોય તેના ઉપર હંમેશા, ચંદનના જે જંગલો હોય છે ત્યાં ખૂબ જ ઝેરી સાપો મળી આવે છે। શા માટે? ચંદનનું જે વૃક્ષ હોય તેના ઉપર સાપ જે હોય તે હંમેશા લીપટાયેલો હોય છે, એની સાથે વિતરાયેલો હોય છે। તો અહીંયા આપણને ચંદન અને સાપ, ચંદનનું વૃક્ષ અને સાપનું ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે કે જેવી રીતે ભયંકર ઝેરી સાપ ચંદનના વૃક્ષ પર વિતરાયેલા રહે છે, હંમેશા વિતરાયેલા રહે છે, પરંતુ
ચંદનની અંદર, ચંદનનું જે વૃક્ષ છે તેના અંદર તે સાપનું ઝેર ફેલાતું નથી. શા માટે નથી ફેલાતું? કારણ કે એ સાપ તો બહાર હોય છે, બરાબર. જેવી રીતના ખરાબ વ્યક્તિની અસર ઉત્તમ વ્યક્તિ પર જતી નથી, બરાબર, તેની સોબતની અસર નથી થતી, તેવી જ રીતના સાપ તેના ઉપર વિતરાયેલો 24 કલાક પણ રહેતો હોય કે તેની સાથે જ રહેતો હોય તો પણ ચંદનના વૃક્ષના અંદર તેનું ઝેર જતું નથી. ચંદનના વૃક્ષ કેટલા મોંઘા વેચાય છે તે તો તમને ખબર છે ને, ચંદનનું લાકડું. તો અહીંયા આપણને સાપ અને ચંદનના વૃક્ષ દ્વારા આ વસ્તુ કવિએ સમજાવેલી છે. શું કહ્યું છે? રહીમજી કહે છે કે ઉત્તમ સ્વભાવના લોકો ખરાબ સોબતમાં રહે તો પણ તેમના પર કોઈ અસર થતી નથી. જેવી રીતે ભયંકર ઝેરી સાપ ચંદનના વૃક્ષ પર વિતરાયેલા રહે છે, પરંતુ ચંદનમાં ઝેર ફેલાતું નથી. બરાબર. ચાલો 7મા દોહો આપણે જોઈએ. बिगड़ी बात बने नहीं, लाख करो किन कोई, रही मन बिगर दूध को, बथे न माखन कोई. बिगड़ी यानी के खराब થઈ ગયેલી, बिगड़ी ગયેલી. કિન यानी ચાહે. કોઈ એટલે કોઈ આપણે જોયું હતું, બરાબર. કોઈ આગળના આપણે એમાં જોઈ ગયા હતા, બરાબર. तो यहाँ पर कवि क्या कहते हैं? देखो, बिगड़ी बात बने नहीं, लाख करो किन कोई. कवि रहीम कहते हैं कि बिगड़ी बात लाख प्रयत्न करने पर भी, लाख कोशिशें करने पर भी सुधर नहीं पाती. रही मन बिगर दूध को, बथे न माखन होय. ठीक उसी तरह यहाँ पर रहीम जी हमारे कवि ने हमें फटे दूध से जमाए गई दही को कितना भी मथा जाए उसमें से माखन नहीं निकलेगा. माखण અને ફાટેલા દૂધના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. શું? કવિ રહીમ कहते हैं कि बिगड़ी बात लाख प्रयत्न करने पर भी सुधर नहीं पाते. ठीक उसी तरह जिस तरह फटे दूध से जमाए गए दही को कितना भी मथा जाए, कितना भी मथा जाए, लेकिन उसमें से मक्खन नहीं निकलता. जुओ, यहाँ आप 7મા દોહામાં कवि शू कहे छे ते जुओ. बिगड़ी बात बने नहीं, लाख करो किन कोई. रहीम जी कहे छे के बगड़ेली वात लाख प्रयत्न करवा छतां पण सुधरी शकती नथी. कोई बात एक वार बगड़ी जाए, दाखला तरीके कोई रिश्तानी अंदर एक वार खटास आवी जाए अने ते रिश्तो पाछो जोड़ाई पण जाए, बराबर, छतां पण तेनी अंदर तेटली मीठास रहती नथी. बराबर. तो अहींया रहीमजीए आपणने दूधथी बनावेलुं दही अने माखणना उदाहरण द्वारा ए ज वस्तु समजावेली छे. शुं? रहीमन बिगड़ दूध को, बथे न माखन होय. रहीमजी शुं कहे छे કે બગડેલી વાત લાખ પ્રયત્ન કરવા છતાં સુધરી શકતી નથી. જેવી રીતના ફાટી ગયેલું દૂધ, ફાટેલા દૂધમાંથી આપણે દહીં જમાવી શકીએ, એ તો તમને ખબર જ હશે, બરાબર. તે કે ફાટી ગયેલા દૂધમાંથી જમાવેલા દહીંને આપણે ગમે તેટલું વલોવવામાં આવે, ગમે તેટલું તેને વલોવીએ તો પણ તેમાંથી માખણ નીકળતું નથી, બરાબર. તો અહીંયા કવિએ આપણને માખણ અને બગડેલા દૂધમાંથી બનાવેલા દહીંના ઉદાહરણ દ્વારા એ સમજાવવા માંગે છે કે એકવાર બગડી ગયેલી વાત ગમે તેટલા પ્રયત્ન કરવા પછી પણ
સુધરી શકતી નથી. જેવી રીતના એકવાર કોઈ રિશ્તો મિત્રતાનો હોય, પતિ પત્નીનો હોય, મા દીકરીનો હોય, મા દીકરાનો હોય, ગમે તે રિલેશન હોય, બરાબર, જો એકવાર તેની અંદર ખટાશ આવી જાય, બરાબર, વાત બગડી જાય, પછી તે પાછો જોડાય પરંતુ તે રિશ્તો જેટલો પહેલાં મજબૂત હતો, જેટલો પ્યાર હતો, તેટલો તેના અંદર પાછળથી જોવા મળવાનો નથી. બરાબર. તો 7મી પંક્તિમાં 7મા દોહામાં કવિ કહે છે કે બગડેલી વાત લાખ પ્રયત્ન કરવા છતાં સુધરી શકતી નથી. જેવી રીતના ફાટેલા દૂધમાંથી જમાવેલા દહીંને ગમે તેટલું વલોવા છતાં પણ તેમાંથી માખણ નીકળતું નથી. બરાબર. 8મો દોહો. રહી મન વિપદા હું ભલી, જો થોડે દિન હોઈ, हित अनहित या जगत में जानी परत सब कोई. थोड़े यानी के थोड़े, हित यानी के भलाई, अनहित यानी के बुराई. देखो यहाँ पर कवि क्या कहते हैं, रही मन विपड़ा हूँ भली, जो थोड़े दिन होए. रहीम जी कहते हैं कि विपदा यानी के आपत्ति, अपने अगले दोहे में दे गए थे, या उसका मतलब रहीमन विपदा हूँ भली. रहीम जी कहते हैं कि यदि आपत्ति थोड़े समय के लिए हो तो अच्छी है. थोड़े दिन हो यानी कि थोड़े समय के लिए हो तो अच्छी है. हित अनहित या जगत में जानी परत सब कोई. क्योंकि इस थोड़े से समय में हम समझ जाते हैं कि कौन हमारा हितकारी है और यानी कि कौन हमारी भलाई चाहता है और कौन हमारी बुराई चाहता है, अहितकारी है. रहीम जी 8वें दोहे में क्या समझाना चाहते हैं, कहते हैं कि यदि आपत्ति थोड़े समय के लिए हो तो, आपत्ति का अर्थ क्या होता है, बुरा समय. जो बुरा समय विपत्ति क्या दिखाता है, थोड़े समय के लिए हो तो अच्छी है, क्योंकि वह थोड़े से समय में हम समझ जाते हैं कि कौन हमारा हितकारी है और कौन हमारा अहितकारी है. જુઓ 8મા દોહામાં રહીમજી કહે છે કે આપત્તિ ખરાબ સમય થોડા સમય માટે હોય તો ભલી એટલે કે સારી જ વાત છે. શા માટે, કારણ કે हित अहित या जगत में जानी पड़द सब कोई. કારણ કે થોડા સમયમાં જ આપણે સમજી જઈએ કે, શું સમજી જઈએ કે કોણ આપણું હિતેચ્છુ છે, કોણ આપણા માટે સારી, આપણા માટે ભલાઈ ઈચ્છતું છે, આપણા સારું વિચારતું છે, અને કોણ આપણું હિતેચ્છુ નથી, એટલે કે કોણ આપણી ભલાઈ ચાહતું નથી, કોણ આપણા વિશે ખરાબ વિચારે છે, તેની જાણ આપણને થઈ જાય. એટલે કે કવિ આ પંક્તિમાં શું કહેવા માંગે છે, આપત્તિ થોડા સમય માટે હોય તો એ સારી, કારણ કે એ થોડા સમયમાં જ આપણે સમજી જઈએ છીએ કે કોણ આપણું હિતેચ્છુ છે અને કોણ હિતેચ્છુ નથી. બરાબર. એટલે કે કવિ કહે છે કે વિપત્તિના સમયે, ખરાબ સમયે પોતાના અને પરાયાની ઓળખ આપણને થઈ જાય છે. કોણ આપણું છે, કોણ અને પરાયું છે, તેની ઓળખ આપણને ખૂબ જ સારી રીતે થઈ જાય છે. હવે આપણે છેલ્લો દોહો આપણો જોઈએ. રહીમન વે નળમળ ચૂકે, જે કહું માગન જાહી, उनसे पहिले वे मुए, जिन मुख निक्षत नाही. नळ, नळ यानी के मनुष्य.
मांगन, मांगन यानी के मांगने, मुए मर गए, निक्षत निकलते हैं। देखो आखिरी दोहे में कवि क्या कहते हैं, रही मन वे नड़ मर चुके, जे कहूँ मागन जाहि। रहीम जी कहते हैं कि वे मनुष्य तो जिंदा होते हुए भी, जिंदा होते हुए भी मरे हुए हैं, मर चुके यानी के मरे हुए हैं। जो ये कहूँ मांगन जाहि, जो दूसरों के दरवाजे मांगने जाते हैं। कवि क्या कहते हैं, कवि कहते हैं कि वो मनुष्य जो जिंदा होते हुए भी मरे हुए हैं, कौन से, जो दूसरों के दरवाजे मांगने जाते हैं, वो पहले से ही मरे हुए हैं। ऐसा हमारे कवि रहीम जी कहते हैं। उनसे पहले वो मुए जिन मुख निक्षत नाही, लेकिन उनसे भी पहले वो मर गए, कौन मर गए, जिनसे मुख से नहीं शब्द निकलता है, जिनसे मुख से शब्द नहीं निकलते हैं, जो मांगने वालों को देने से इनकार कर देते हैं। कौन से, जो मांगने वाले से, मांगने वाला तो मर ही चुका है, जो मांगने जाता है वो तो पहले से ही मरा हुआ है। लेकिन अगर आपके घर पे कोई मांगने आए और आप उस मांगने वाले को देने से इनकार कर दो, यानी कि आप लोग नहीं हैं, आगे जाओ, माफ़ कर दो, ऐसे शब्द निकालते हो तो वो मांगने वाले से पहले से ही मरा हुआ है। ऐसा हमारे कवि कहते हैं। આપણે આ છેલ્લી પંક્તિને ગુજરાતીમાં પણ સમજી લઈએ। રહીમન વે નળ મળ ચૂકે, જે કહું માગન જાય। રહીમજી કહે છે કે તે મનુષ્ય જીવતા હોવા છતાં મળેલા જ છે। કયા મનુષ્ય જીવતા હોવા છતાં મળેલા જ છે? જેઓ બીજાને દરવાજે માંગવા જાય છે। કેવા? જેઓ બીજાને દરવાજે માંગવા જાય છે। बराबर। उनसे पहले व मुए जिन मुख निक्षत नाही, एमना करता पहला तेओ मृत्यु पामेला छे। कोण मृत्यु पामेला छे? जेमना मुखेथी मोढेथी नकार निकळे छे। एनो मतलब शुं थशे? नकार निकळे छे एटले के जे मांगनाराओने आपवानी ना पाड़ी दे छे, ते पहेलेथी ज मृत्यु पामेला छे। रहीमजी શું કહે છે? તે મનુષ્ય તો જીવતા હોવા છતાં પણ મળેલા છે। કયા મનુષ્ય જીવતા હોવા છતાં પણ મળેલા છે? જેઓ બીજાના દરવાજે માંગવા જાય છે, પરંતુ તેમના કરતાં પહેલાં કોણ મળી ગયેલા છે? કોણ મૃત્યુ પામેલા છે? જેમના મુખેથી નકાર વાક્ય નીકળે છે, એટલે કે અર્થાત માંગવાવાળાઓને આપવાની ના પાડી દે છે, તે પહેલેથી જ મળી ચૂકેલા વ્યક્તિઓ છે। બરાબર। તો આપણા આ છેલ્લા દોહાની અંદર કવિએ આપણને શું કહેવા માંગ્યું? જે કવિ કહે છે કે તે મનુષ્ય જીવતા હોવા છતાં મળેલા જ છે, જેઓ બીજાને દરવાજે માંગવા જાય છે, પરંતુ તેમના કરતાં પણ પહેલાં તેઓ મૃત્યુ પામેલા છે, જેમના મુખેથી નકાર નીકળે છે। અર્થાત માંગનારાઓને આપવાની ના પાડી દે છે। બરાબર। વિદ્યાર્થી મિત્રો, આપણે આ 13મી પદ્ય કવિતા જે જોઈ તેના અંદરથી આપણને ખૂબ જ સરસ શીખવા મળ્યું છે। બરાબર। વિદ્યાર્થી મિત્રો, આપણી કવિતા અહીંયા પૂર્ણ થઈ જાય છે। થેન્ક યુ।